નમસ્કાર જૈન વિદ્યાર્થી મિત્રો, હું દિવેશ ઢીમર ધોરણ 10ના આ સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન, જેમાં અગાઉના લેક્ચરોમાં આપણે જોયું હતું કે ભારત સરકારે લુપ્ત થતી વન્ય પ્રજાતિઓને બચાવવા માટે કઈ કઈ યોજના શરૂ કરી હતી, જેમાં પ્રોજેક્ટ ટાઈગર, પછી હિમદીપડા યોજના, ઘડિયાળ યોજના, ગીધ પરિયોજના, આ બધી યોજનાઓનો અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો, એક નવા સમાચાર એ પ્રમાણે હતા કે ભારતમાં વાઘોની સંખ્યા અત્યારે થયેલી ગણતરી મુજબ 2965 છે, અને એ માટે ભારત સરકારે જે અભિયાન ચલાવ્યું હતું પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત, એ અંતર્ગત ભારત સરકારના જે સંસ્થાઓ આ વાઘને બચાવવા માટે કામગીરી કરી રહી હતી, તેમાં ઘણા બધા આ વાઘોની પ્રજાતિઓના ફોટા લઈને એમનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું, અને એ બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે ભારતને એક પ્રમાણપત્ર આપ્યું છે, જે હાલની એટલે કે આજે તારીખ થઈ હશે આઈ થિંક 12 જુલાઈના દિવસે, 12 જુલાઈ 2020ના દિવસે આ ભારત સરકારને પ્રોજેક્ટ ટાઈગર માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને એ અંતર્ગત ભારતમાં વાઘોની સંખ્યા 2967 જેટલી થઈ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના અંતિમ પડાવ ઉપર એટલે કે અંતિમ ટોપિક ઉપર પહોંચ્યા છે કે આ પ્રાણીઓને બચાવવા માટે આપણે જે સંસ્થાઓની વાત કરી હતી, એ સંસ્થાઓ અને આ પ્રાણીઓના બચાવ માટે કયા કયા આવા સ્થાનો એ સરકારે બનાવ્યા છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આવા સ્થાનો 3 તબક્કાઓમાં આવશે, જેમ કે પહેલું હશે અભયારણ્ય, પછી હશે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્રીજું હશે જૈવ આરક્ષિત વિસ્તાર, બરાબર છે। અને એની અંદર આપણે અભ્યાસ કરીશું કે ભારતમાં કયા કયા અભયારણ્ય છે, ભારતમાં કયા કયા જૈવ આરક્ષિત વિસ્તારો છે, અને ભારતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે એનો પણ અભ્યાસ કરીશું। પરંતુ સૌ પહેલાં આપણે જોઈએ કે અભયારણ્ય એટલે શું। પરીક્ષામાં પૂછી શકાય તેવા સવાલો છે 3 કદાચ તમને પરીક્ષામાં અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત પણ પૂછી શકાય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તારનો પણ તફાવત પૂછી શકાય। તો તફાવત સ્વરૂપે યાદ રાખશો તો સવાલને પણ આપણે સહેલાઈથી યાદ રાખી શકીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ અભયારણ્ય એટલે શું। તો જેમના માથે વિનાશનું જોખમ હોય અથવા તો વિનાશના આરે આવીને ઊભા હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો, જેને અભયારણ્ય કહે છે। આ અભયારણ્યમાં એવું હોય કે અભયારણ્યમાં તમે ચોક્કસ પ્રકારની માનવ પ્રવૃત્તિ કરી શકો, પરંતુ એના માટે તમારે સરકારશ્રીની મદદ લેવી પડે। આ ઉપરાંત તમે કેટલાક વિસ્તારોમાં સરકારની પરવાનગી લઈને પશુઓના ચરાણ માટેની પ્રવૃત્તિઓ પણ કરી શકો છો। તો સૌપ્રથમ અભયારણ્ય એટલે શું, અભયારણ્યની વ્યાખ્યા એક હિસાબે કહીએ, અને સમાજ વિદ્યામાં તો વ્યાખ્યા શબ્દ ના આવે, સમાજ વિદ્યામાં આવે સંકલ્પના। તો અભયારણ્યના સંકલ્પનાની વાત કરીએ તો જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવો સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે। કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે। કોઈ એક વિશિષ્ટ પ્રકારના, બરાબર છે, કે એવું એક પ્રાણી કે જે ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે, અને કેટલાક કારણોસર કેટલીક માનવ પ્રવૃત્તિઓને કારણે એ પ્રાણીઓ વિનાશના આરે આવીને ઊભા છે અથવા તો એમનું સંખ્યા ઘટવા લાગી છે, તો એવા પ્રાણીઓ માટે સરકાર વિશિષ્ટ રીતે અભયારણ્યની સ્થાપના કરી શકે છે। અભયારણ્યમાં પ્રાણીઓને હરવા ફરવા ઉપર દરેક પ્રવૃત્તિ ઉપર છૂટ હોય છે, અને તેના કેટલાક વિસ્તારોમાં મેં અગાઉ વાત કરી તેમ માનવ પ્રવૃત્તિઓ કરવાની પણ છૂટ હોય છે। તો તેમને ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે। આ ઉપરાંત સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓ ચારી શકાય છે। હવે ગુજરાતમાં કેટલા અભયારણ્ય છે અને ભારતમાં કેટલા અભયારણ્ય છે? તો ભારતમાં આશરે 531 જેટલા અભયારણ્યો છે, અને ગુજરાતમાં 23 અભયારણ્ય છે। કેટલા અભયારણ્ય છે ગુજરાતમાં? 23। જી એટલે ગુજરાત। તો ભાઈ યાદ રાખજો કે ગુજરાતમાં અભયારણ્યની સંખ્યા કેટલી છે? 23 છે।
બરાબર છે. 23 અભયારણ્ય આવેલા છે. બરાબર છે. એમાં ગિરનાર અભયારણ્ય ગણી શકો, વેળાવદર અભયારણ્ય ગણી શકો તમે, પછી કાળિયાર કાળિયાર અભયારણ્ય ગણી શકો. આ ઘણા બધા અભયારણ્ય એ આપણા ગુજરાત રાજ્યમાં આવેલા છે. બરાબર છે. જે અંતર્ગત કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે આ અભયારણ્યની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં કયા કયા અભયારણ્ય છે દેશમાં? તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્ય છે. કયા કયા? પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગર અને સરિસ્કા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. એમાં ફક્ત પ્રાણીઓ જ નહીં પરંતુ પ્રાણીઓની સાથે તેની આજુબાજુ આવેલી કુદરતી વનસ્પતિ અને સૌંદર્યનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. તેવી વસ્તુને કહેવાય છે રાષ્ટ્રીય ઉદ્યાનો. બરાબર. જેને અંગ્રેજીમાં કહેવાય નેશનલ પાર્ક. બરાબર. જેની અંદર પ્રાણી મુક્ત રીતે હરીફરી શકે છે, એમને કોઈ કેદ કરવામાં આવતા નથી અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ પ્રકારની શું કહેવાય માનવ પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી. બરાબર છે. અહીં કોઈ સહેલાણીઓ પણ હરવા ફરવા આવે એટલે કે નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવે તો તેના પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે. બરાબર છે. તો સૌથી પહેલા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળો. 3 વસ્તુ: કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે અભયારણ્યની સરખામણીએ વધુ સુરક્ષિત હોય છે. કેમ વધુ સુરક્ષિત હોય છે? કારણ કે અહીં માનવ પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવતી નથી. તેમાં એકથી વધુ પરિસ્થિતિ કે તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે કે એક કરતાં વધારે તંત્ર એની દેખરેખ રાખતું હોય છે. કોની? રાષ્ટ્રીય ઉદ્યાનની. તેમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. બરાબર છે. તમે પાલતુ પશુઓને ચરાવી શકો નહીં. બીજું, અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર પણ નિયંત્રિત હોય છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનની બીજી એક મહત્વની વસ્તુ એ છે કે અભયારણ્યની જેમ તેમાં કોઈ એક વિશિષ્ટ પ્રાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. અભયારણ્ય તેના માટે બનાવવામાં આવેલું હોય કે કોઈ એક પ્રાણી જે વિનાશના આરે આવીને ઊભું હોય એવા પ્રાણીઓ માટે અભયારણ્ય બનાવવામાં આવેલું હોય. પણ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી સૌંદર્ય, વન્યજીવો, વનસ્પતિ વગેરેના સંરક્ષણ માટે બનાવવામાં આવેલું હોય. એટલે કોઈ એક પ્રજાતિ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કોના સહયોગથી થાય છે તેની સ્થાપના? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. હવે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો ગુજરાતમાં ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બરાબર છે. 4 રાષ્ટ્રીય ઉદ્યાનો. કયા કયા એ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે? સૌથી પહેલા ગીર નેશનલ પાર્ક 1 નંબર ઉપર આવશે. બીજા નંબર ઉપર આવશે ગીર નેશનલ પાર્ક, પછી આવશે બ્લેકબક નેશનલ પાર્ક જેને કહેવાય કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. ત્રીજું છે મરીન નેશનલ પાર્ક જે આવેલું છે કચ્છમાં. બરાબર. અને ચોથું છે વાંસદા નેશનલ પાર્ક જે આવેલું છે આહવા ડાંગ સાઈડ. બરાબર છે. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તો આપણે સૌ પરિચિત જ હશો. જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ ટોપિકમાંથી તમને નકશો પૂછાઈ શકે અને નકશાનો એક ટોપિક એવો પૂછાય કે તમને કહે દે કે ભાઈ કોઈ પણ એક રાષ્ટ્રીય ઉદ્યાન નકશામાં બતાવો અથવા તો કે ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન બતાવો, તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યા છે બતાવી દો. તો સૌથી પહેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે આપણું જુનાગઢ સૌરાષ્ટ્ર બાજુ આવશે, જેમાં ગીરમાં વસેલા સિંહ, એશિયાઈ સિંહ ફક્ત જોવા મળે. બીજું છે બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર છે. એ તમને વેળાવદરમાં જોવા મળશે. બરાબર છે. પછી ત્રીજું છે મરીન નેશનલ પાર્ક, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં. આ મરીન નેશનલ પાર્કમાં તમે ડોલ્ફિન, જેલીફિશ જેવી અનેક દરિયામાં વસવાટ કરતી પ્રજાતિઓને જોઈ શકો. અને છેલ્લું છે વાંસદા નેશનલ પાર્ક જે આહવા ડાંગ બાજુ આવેલું છે.
બરાબર. તો એ આપણા દક્ષિણ ગુજરાતમાં આવશે, એટલે કે આપણા સુરતથી ઉપરના પોર્શનમાં આપણે એને બતાવી શકીએ. તો આ ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ સિવાય દેશમાં ટોટલ 103 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 103. એમાં આપણે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનોથી તો પરિચિત હશું, જેમ કે કાઝીરંગા નેશનલ પાર્ક, કોર્બેટ નેશનલ પાર્ક. જો આ વેળાવદર મેં તમને વાત કરી તેમ, આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કયું રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ? અહીંયા બ્લેક બક. બ્લેક બક એટલે તમે જોયું હશે, એ હરણની જે એક પ્રજાતિ છે જેના માથે મોટા શિંગડા હોય અને એના આંખના આગળ કાળા કલરના ધબ્બા પડેલા હોય, બરાબર છે, જેના શિકાર કરવા પર એટલો પ્રતિબંધ છે કે ભાઈ આપણા ફિલ્મના એક્ટરને એનો શિકાર કરેલો હતો તો હજી એમના ઉપર સુનવાઈ ચાલે છે, બરાબર છે. કાળિયાર જેનું નામ. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે મેં તમને અત્યારે વાત કરી તેમ મરીન નેશનલ પાર્ક. ગીર, દચીગામ. દચીગામ એટલે આપનું કાશ્મીરમાં આવેલું કાશ્મીરી મૃગ માટે જાણીતું દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત જો તમારે લખવો હોય તો તમે કઈ રીતે લખી શકો? તો અભયારણ્યનું વ્યાખ્યા સંકલ્પના લખીશું અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંકલ્પના લખીશું. પછી એવું લખશું, બીજો મુદ્દો, કે અભયારણ્ય એ કોઈ એક વિશિષ્ટ પાણી ઉપર એને કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે તેમાં કોઈ વિશિષ્ટ પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. આમાં માનવ પ્રવૃત્તિઓ અને પશુઓના ચરાણ ઉપર પ્રતિબંધ હોતો નથી. કોનામાં? અભયારણ્યમાં. જ્યારે આનામાં માનવ પ્રવૃત્તિઓ અને પશુ ચરાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધો હોય છે, બરાબર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ હોય છે. આ ફક્ત રાજ્ય સરકારની દેખરેખ હેઠળ જ હોય છે, બરાબર. અને તમે છેલ્લે એના ઉદાહરણ આપી શકો. એટલે 5 મુદ્દા તો તફાવતમાં તમે આરામથી લખી શકો. હવે આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરાબર છે. આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે ધોરણ 8માં ભણી ગયેલા પહેલા સેમેસ્ટરમાં, કદાચ યાદ હશે. અને એ પણ વિજ્ઞાનમાં આવતું હતું, સમાજ વિદ્યામાં નહીં આવતું હતું, બરાબર. જેમાં આપણે પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર એના વિશે અભ્યાસ કરેલો હતો. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની અંદર તે ક્ષેત્રની પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું છે. આ જૈવ આરક્ષિત વિસ્તારમાં કેવું હોય કે એક આખો પ્રદેશ આવરી લેવામાં આવે અને એ પ્રદેશમાં જે આદિવાસી લોકો રહેતા હોય, જે જંગલમાં રહેનારા લોકો હોય, એનું પણ એની સાથે સંરક્ષણ કરવામાં આવે. એને કહેવાય જૈવ આરક્ષિત વિસ્તાર. એટલે કે તેનો મુખ્ય હેતુ શું છે? તો તે ક્ષેત્રની પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. કઈ કઈ વસ્તુ ત્યાં થતી? વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ કરવા માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકોને કંઈક સંશોધન કરવું હોય તો એના માટેની સુવિધાઓ પણ જૈવ આરક્ષિત વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કોઈ પણ પ્રકારના સહેલાણીઓ કે કંઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 કિલોમીટરથી વધારે હોય છે. કેટલા હજાર કિલોમીટરથી વધારે હોય છે? 5000 કિલોમીટરથી વધારે હોય છે. આપણે હવે જૈવ આરક્ષિત વિસ્તાર, તો કે ભાઈ ભારતમાં 18 જેટલા છે અને ગુજરાતમાં એક જૈવ આરક્ષિત વિસ્તાર છે. આ જૈવ આરક્ષિત વિસ્તાર એટલે બીજું કંઈ નહીં પણ આપણા ગુજરાતમાં આવેલું કચ્છનું રણ, જેને આ લોકોએ જૈવ આરક્ષિત વિસ્તાર ઘોષિત કર્યો છે. એટલે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તારમાં ફરક શું હોય ખબર? તો જૈવ આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ, જીવજંતુ, જમીન અને માનવ સમુદાય આ દરેક વસ્તુનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે. ત્રીજો પોઈન્ટ એમાં એવો આવે કે જૈવ વિવિધતાને અનુલગીને સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે અને બહારની તમામ વ્યક્તિઓ ઉપર જૈવ આરક્ષિત વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવે છે. તો હવે ગુજરાતની મેં તમને વાત કરી કે ગુજરાતમાં ફક્ત એક જ રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત વિસ્તાર છે અને તે કચ્છમાં આવેલું છે. દેશમાં 18 જેટલા જૈવ આરક્ષિત વિસ્તારો છે, જેમાં નીલગિરી, બરાબર છે, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ મેં તમને અત્યારે વાત કરી તેમ,
વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત વિસ્તારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત વિસ્તાર આ દરેક વસ્તુનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. બરાબર, જેમાં તમને ખ્યાલ આવી ગયો છે કે અભયારણ્ય કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે બનાવવામાં આવે, કુદરતી સૌંદર્યનું પણ ધ્યાન રાખવું પડે. બરાબર છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર શેના માટે બનાવવામાં આવે, તો તેમાં 5000 કિલોમીટર જેટલાનો વર્ગ આવરી લેવામાં આવે, જેની અંદર માનવ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો 3 ક્લાસીસની ચેનલને. અને વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કે આ ચેપ્ટરના હજી નકશાઓ આપણે કરાવવાના બાકી છે. તો જ્યારે આપણે નકશાઓનો પોર્શન જોઈશું ત્યારે દરેક વસ્તુની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. અને હવે પછીના વિડીયોમાં આપણે નવા ચેપ્ટરની વાત કરીશું. ત્યાં સુધી તમારે આ ચેપ્ટર તૈયાર કરી દેવાનું છે. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.